સર્વેક્ષણ 2024માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ગુજરાતના અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. તે આપણા માટે ગૌરવની વાત છે. પરંતુ આપણા શહેરને કાયમ માટે સ્વચ્છ રાખવાની જવાબદારી આપણે સૌ નાગરિકોએ સાથે મળીને નિભાવવાની છે. તો ચાલો એલિફન્ટ અનુકૂળ સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર 29 ના બાળકો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે નાટક સ્વચ્છતા આપણી ફરજ. હું દુઃખી થઈ ગઈ છું. હું પહેલા કેટલી બધી સુંદર હતી, પણ લોકોએ કચરો નાખીને મને ગંદી કરી નાખી છે. મારી સુંદરતા કચરામાં છુપાઈ ગઈ છે. હવે મને કોણ સુંદર બનાવશે? લોકો ક્યારે સમજશે? સાચી વાત કહે છે પારસ. રોગની શરૂઆત ગંદકીથી જ થાય છે. ગંદકીમાંથી મચ્છરમાંથી થઈને રોગો વધે છે. નમસ્તે બેટા. જો રોગથી બચવું હશે તો ચોખ્ખાઈ રાખવી પડશે. શાળાને ચોખ્ખી રાખવી પડે. ટીચર, આખી શાળા કેવી રીતે ચોખ્ખી કરવી? અહીં તો બધા કચરો ફેંકે છે. પણ બેટા, જો આપણે શરૂઆત કરીશું તો આપણને જોઈને બીજા લોકો પણ શીખશે. જો આપણે કામ કરીએ, આપણી શાળાની આસપાસ કચરો છે, આપણે સાથે મળીને તે કચરાને સાફ કરીએ. ઓ, અને એ પણ કચરાથી? એ તો મેં વિચાર્યું જ નહીં. राष्ट्रपति महोदय का भी हृदय से अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। आज देश भर में स्वच्छता से जुड़े कार्यक्रम हो रहे हैं। लोग अपने गांवों को, शहरों को, मोहल्लों को, चाय हो, फ्लैट हो, सोसाइटी हो, स्वयं बड़े आग्रह से साफ सफाई कर रहे हैं। બધા ત્યાં તો નાખે છે, પણ મમ્મી બધા ત્યાં ફેંકે એટલે આપણે પણ ત્યાં જ ફેંકવાનો.
કચરા માટે કેટલી બધી વસ્તુઓ કરે છે. તો આ બધો કચરો સોસાયટીના રસ્તે વળી ન નખાય. બધો કચરો ડસ્ટબિનમાં રાખી સવારે ગાડીવાળો આવે તેની અંદર બધો કચરો નાખી દેવો. મમ્મી, આપણા ઘરનો જોખમી કચરો કોઈ દિવસ લીલી કે વાદળી કચરા પેટીમાં ન ફેંકાય. જો હું તમને સમજાવું. ભીનો કચરો લીલી કચરા પેટીમાં, સૂકો કચરો વાદળી કચરા પેટીમાં, હોસ્પિટલનો કચરો લાલ કચરા પેટીમાં, દૂષિત કચરો પીળી કચરા પેટીમાં અને જોખમી કચરો હંમેશા કાળી ડસ્ટબિનમાં જ ફેંકવો જોઈએ. સારું બેટા, હું આજથી જ કચરો કચરા પેટીમાં નાખીશ અને બધાને પણ સમજાવીશ. સાચી વાત છે બેટા. જો આપણે ઘરથી શરૂઆત કરીશું તો આપણે સોસાયટી પણ સાફ કરી શકશું. હા દાદાજી, હું આજે જ મારા મિત્રોને બોલાવી લઉં અને આપણે સોસાયટીનો કચરો સાફ કરી નાખીએ. લાય મમ્મી, આ કચરો પણ કચરાની ગાડી આવી છે ને, કચરો તેમાં ફેંકતો આવો. અને તમે પણ અમારી સાથે આવજો. હા, હું પણ આવીશ. દાદાજી, તમે કંઈ સાંભળ્યું? શું થયું પારસ બેટા? તું કેમ આટલો બધો ખુશ છે? દાદાજી, આપણા સૌની મહેનત રંગ લાવી. આપણા અમદાવાદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. અરે વાહ, આ તો ખરેખર ગૌરવની વાત છે. પણ આપણે આટલેથી અટકાવવાનું નથી. શહેરને આપણા જીવનનો ભાગ ગણ્યો. હંમેશા આપણે સ્વચ્છતા રાખવાની. હા દાદાજી, હું હંમેશા કચરો ડસ્ટબિનમાં જ રાખીશ અને સ્વચ્છતાને મારા જીવનનો ભાગ ગણી રાખીશ અને કચરો જ્યાં ત્યાં ફેંકીશ નહીં. આજે હું ખૂબ ખુશ છું. મારા બાળકોએ મારી સુંદરતા પાછી અપાવી છે. તમે બધા જ આવી રીતે જ મને કચરા મુક્ત રાખજો અને મારું ધ્યાન રાખજો. તમે બધાનો ખૂબ ખૂબ આભાર. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. अब उठो देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको. बस्ती बस्ती गाँव गली और हर एक नगर नगर स्वच्छता की जोत जलाइए. स्वच्छता की जोत जलाइए. સ્વચ્છ ભારત સૌની ફરજ સૌનો અધિકાર.